હેલો મિત્રો, આજે બજાર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે સમજવાનું એ છે કે સહી રિઝનેબલ પ્રાઇસ, કંપનીના સારું વેલ્યુએશન અને રિઝનેબલ પ્રાઇસમાં કોઈ કંપની મળી જાય તો એમાં ઇન્વેસ્ટ કરવું. અને જો ઇન્વેસ્ટ કરતો તમને ન ફાવે તો તમને ગાડી ચલાવતા ના આવડે અને તમે ગાડી ચલાવો તો તમને અને ગાડીને બંનેને નુકસાન થઈ શકે. તો તમારે શું કરવું જોઈએ? ગાડી ચલાવવા માટે ડ્રાઈવર રાખવો. મિત્રો, આ સમજવા જેવી બાબત કે શેર બજારમાં આપણે ન ફાવતું હોય અને કોઈની ટીપ ઉપર કે કોઈના કહેવાથી કોઈ પણ કંપનીમાં આપણે ખરીદી કરા તો આપણે નુકસાન થઈ શકે. એનાથી બહેતર છે કે આપણી ગાડી ચલાવવા માટે આપણે ડ્રાઈવર રાખવા, એટલે કે એસઆઈપીમાં રોકાણ કરવા. જે શેર બજારને સમજે છે, જે એસઆઈપી ચલાવે છે, જે મ્યુચ્યુઅલ ફંડના ચલાવવાવાળા તજજ્ઞો છે, જે બજારને સમજી અને વિચારીને રોકાણ કરે છે, એવી એસઆઈપીમાં રોકાણ કરે. આપણા પૈસા 100% બનશે. એસઆઈપીમાં સમય આપવો પડે અને કોઈ પણ વસ્તુ સમય વગર શક્ય નથી. આ વાત તમારે સમજી લેવી પડે કે તમે જેટલો સમય આપશો એટલા પૈસા ઝડપી ગ્રો થશે. રાઈટ કંપની અને રિઝનેબલ પ્રાઇસ, કંપનીનો વેલ્યુએશન સમજવું કે કોઈ પણ કંપની ગમે ભાવે ચાલતી હોય પણ વેલ્યુએશનના હિસાબે સસ્તી છે કે મોંઘી છે એ જોયું. ₹5 ચાલતી કંપની સસ્તી નથી અને ₹5000 ચાલતી કંપની ઘણી વખત સસ્તી હોય. એ એના વેલ્યુએશન ઉપર આધાર રાખે. ધારો કે EPS, એક શેર દીઠ કમાણી, એક કમાણીથી કેટલા ઘણો શેર ઉપર ચાલે છે એટલે કંપનીનો PE. સારી કંપનીની એસેટ એટલે બુક વેલ્યુ. આ બધા વેલ્યુએશન છે. આ ઇન્ડિકેટર તમે સમજી શકશો તો તમે એનું વેલ્યુએશન કાઢી શકશો. કંપની પાસે કેશ ફ્લો, રિઝર્વ, આ બધું તમારે સમજવું પડશે. તો જ તમે સસ્તો શેર, વેલ્યુએશનમાં ગુડ શેર મેળવી શકશો. અચ્છી વેલ્યુએશનવાળી કંપની લોબી અવધિ માટે નફો કરાવે છે. મિત્રો, અને બજારમાં નવા નિવેશકો અત્યારે બજારમાં નહીં ખરીદે તો ક્યારે ખરીદે? મિત્રો, કોઈ પણ ઘટાડે, કોઈ પણ ડીપમાં પહેલેથી જ કંપની નક્કી કરી રાખો, વેલ્યુએશન જોઈને નક્કી કરી રાખો કે આ કંપનીનો PE 30 છે, પણ જો આ કંપનીમાં આટલા રૂપિયાનો ઘટાડો આવે તો એનો PE ₹25 ઉપર આવે અને ₹25નો PEથી આ કંપની મારે ખરીદવી છે. કોઈ પણ કંપનીનો PE જો બજારની કિંમત ઘટે તો PE ઘટે, અથવા તો કંપની જો નફો વધે તો PE ઘટે. મિત્રો, નફો ઘટે તો PE વધે અને ભાવ વધે તો પણ PE વધે. આ ઇન્ડિકેટર સમજવાના. બજારમાં નવા નિવેશો અત્યારે નહીં ખરીદે તો ક્યાં ખરીદશે? દરેક ડીપમાં સારા વેલ્યુએશનવાળો શેર થોડી ક્વોન્ટિટી એકઠી કરો. આપણને એમ હતું કે 22,000 કે 23,000 જ્યારે નિફ્ટી ચાલતો હતો ત્યારે આપણને ઊંચો લાગતો હતો, 24 પહોંચ્યો તો આપણને ઊંચો લાગતો હતો. આજે ભલે 25 પહોંચ્યો પણ ઊંચો લાગે. ખરીદવાનો કોઈ સમય હોતો નથી. મિત્રો,
તમે આ લાઈફ હાઈ અત્યારે બનાવ્યો છે, એમાં ખરીદવાનો જો મોકો શોધવો પડે, સારી કંપની સમજવી પડે. એના માટે એક ઉદાહરણ સરસ આપ્યું છે કે તમારે કોઈ પણ જગ્યાએ પહોંચવું હોય તો ઠંડી, ગરમી, વરસાદ આ બધું રસ્તામાં આવે છે, પરંતુ સહી દિશામાં તમે ચાલશો તો આ બધું સહન કરતાં કરતાં તમે તમારા જે તમે નક્કી કર્યું છે એ સ્થળે તમે પહોંચી શકશો. પરંતુ કે ભાઈ આ તો ગરમી ખૂબ છે, નથી ચાલવું, આજે ઠંડી ખૂબ છે, નથી ચાલવું, વરસાદ છે, નથી ચાલવું, આ બધા બોનો જો તમને નડશે તો તમે સહી સમય અને સહી સમયે અને સહી ટાઈમે તમે નક્કી કરેલી જગ્યાએ પહોંચી શકશો નહીં. સાચી દિશામાં આ બધું વચ્ચે અડચણો આવતા આવતા તમે પહોંચી શકશો, પરંતુ સતત તમારે ચાલવું પડે. તમે સીધી રીતે નહીં પણ ડાયરેક્ટ તમે એસઆઈપીથી પણ ચાલી શકો છો. મિત્રો, તમારી જર્ની સાચી દિશામાં ચાલુ રાખવી જોઈએ. બજારમાં ડર્યા વગર લાંબી અવધિના નિવેશકો પૈસા બનાવી શકે છે. સારા વેલ્યુએશનવાળી કંપનીઓમાં રોકાણ કરીને મિત્રો આલતુ ફાલતુ શેરો જે છે એને છોડો. સારું વેલ્યુએશન, સારો સેક્ટર પકડી આપો. આ બધું કરશો તો જ પૈસા બને. તમે જે શેર બજારના તજજ્ઞો છે એમની વાતો સાંભળો. જે વિશ્વમાં મંદીનો ડર છે એ વિશ્વના બજારોથી એ ડરને કારણે ઘટે છે, પરંતુ ભારતમાં એની અસર ઓછી છે. ભારતનું ઇકોનોમીમાં આજે ક્યાંય મંદીનો ડર નથી, પરંતુ વિશ્વની અસર એનામાં થવાની જો મંદી આવે. પરંતુ આ બધું ચાલવાનું, બજારમાં બધું ચાલવાનું, ઘણા ભયસ્થાનો આવશે. મિત્રો, એફઆઈસીની ખરીદી ધૂમ આવી હતી, મ્યુચ્યુઅલ ફંડો ધૂમ રોકાણ કરી રહ્યા છે. મહિને જોરદાર એસઆઈપી આવે છે. દર વર્ષે કરોડની સંખ્યામાં નવા ડિમેટ ખાતા આવી રહ્યા છે. બધાને એસઆઈપીમાં રોકાણ કરવું છે, શેરબજારમાં રોકાણ કરવું છે, ઇક્વિટીમાં રોકાણ કરવું છે. નવી નવી કંપનીઓ આવી રહી છે. જે પહેલાં નિકાસ કરતા હતા એનાથી નિકાસ આપણી વધી રહી છે. આપણો ઘરોની જરૂરિયાત પૂરી કરીને પણ આપણે નિકાસ કરા. આ બધું સમજવું શેરબજારમાં, અને ખાસ તો શેરનું વેલ્યુએશન સમજવું. તમે કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ આ બેનું વેલ્યુએશન કરતાં મતદાન.comનો શેર સસ્તો છે. આ બધા 1100-1200 રૂપિયા બે ચાલે છે. મતદાન.com 4400 ચાલે. પરંતુ એનો પીએ જુઓ, એનો ઈપીએસ જુઓ. આ બધું સમજવું. 2 દિવસથી ડિફેન્સના શેરો વધવા મળ્યા છે, પરંતુ મતદાન.com જેટલો વધે છે એટલા પેલા બે નથી વધતા. 100 એની કિંમત 4400. તમે બે અને ફેડીને જોજો મિત્રો. આ બધું બજારમાં ચાલવાનું છે. ઘણી કંપનીઓનું ઈપીએસ 150 હોય, એક શેર દીઠ 150 કમાણી કરતી હોય. રિલાયન્સનો ઈપીએસ એક શેર દીઠ 100 રૂપિયા કમાણી. કેટલાય શેરો બહાર પડેલા. રિલાયન્સનો સમય આવશે, એના 3 બિઝનેસ છે. રિટેલ બિઝનેસ,
જોરદાર ચાલે. ટેલિકોમ બિઝનેસ જીઓ ટોપ લેવલ ઉપર ચાલી ગયો છે. અને ઓઇલ ને ગેસ બિઝનેસ પણ જોરદાર ચાલે છે. અને કંપની રિન્યુએબલ એનર્જીમાં જવાની કોશિશ કરી છે. જે એનો એફએમજી રિટેલ બિઝનેસ છે એમાં નવું જ્વેલરી સેગમેન્ટ ચાલુ કરવાની. રિલાયન્સ કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં ન પહોંચ્યું. આ બધું શક્ય છે શેર બજાર. આવા મજબૂત શેરો પણ પોર્ટફોલિયોમાં હોવા જોઈએ, ભલે એક વર્ષ ના ચાલતા. આ બધું શેર બજારમાં જુઓ તો સમજણ પડે. થેન્ક યુ, આભાર.